નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે। મિત્રો ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગના લોકો માટે અનેક લાભકારી યોજનાઓ ચલાવવામાં આવે છે। તેથી જ આવી એક યોજના છે વૃદ્ધ સહાય યોજના। આ યોજના હેઠળ સરકાર દ્વારા 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને દર મહિને પેન્શન આપવામાં આવે છે। તો ચાલો જાણીએ આ યોજના વિશે વિગતવાર માહિતી। તો સૌપ્રથમ આ યોજનામાં સહાય કેટલી મળશે તેની વાત કરીએ તો મિત્રો વૃદ્ધ સહાય યોજના સરકાર દ્વારા 2024માં લોન્ચ કરાઈ હતી। આ યોજના ગરીબી રેખા નીચે આવતા એટલે કે બીપીએલ કેટેગરીમાં આવતા વૃદ્ધ નાગરિકોને દર મહિને પેન્શન આપવામાં આવે છે। જેમાં 60 થી 79 વર્ષના વૃદ્ધ નાગરિકોને 750 રૂપિયા અને 80 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના નાગરિકોના ખાતામાં 1000 રૂપિયા દર મહિને તેમના ખાતામાં જમા કરવામાં આવે છે। ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો મિત્રો આ યોજનામાં ફોર્મ ભરવા માટે આટલા ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા પડશે। જેમાં 1 ઉંમરનું પ્રમાણપત્ર, જો ન હોય તો ડૉક્ટરનું પ્રમાણપત્ર પણ ચાલશે। 2 આધાર કાર્ડ, 3 બીપીએલ રેશન કાર્ડ, 4 સરનામાનો પુરાવો, 5 બેંકની પાસબુક। ત્યારબાદ ફોર્મ કેવી રીતે ભરવું તેની વાત કરીએ તો મિત્રો આ યોજનાનું ફોર્મ ઓનલાઈન ઉપલબ્ધ છે। તમે ઓનલાઈન પ્રિન્ટ કાઢીને પણ ફોર્મ ભરીને જમા કરાવી શકો છો। આ સિવાય તમે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત કચેરી, તાલુકા પંચાયત કચેરી કે જનસેવા કેન્દ્ર અથવા મામલતદાર કચેરીએ જઈને યોગ્ય પુરાવાઓ સાથે આ ફોર્મ ભરીને જમા કરાવી શકો છો। જો 60 દિવસમાં તમારા ખાતામાં પૈસા જમા ન થાય તો તમે પ્રાંત અધિકારી પાસે જઈને આ વિશે માહિતી મેળવી શકો છો। તો દોસ્તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ધન્યવાદ। અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે। તેથી અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરીને અમારો ઉત્સાહ વધારો। આભાર, ધન્યવાદ।